હવે ખાસ ક્યાં નજર રાખવી? ઇન્ડેક્સ સ્પેસિફિક કોઈ નજર રહેશે કે સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર રાખવી જોઈએ? આપણે આજે સ્ટોક સ્પેસિફિક નજર રાખીશું. આપણે કાલે જ ઇન્ડેક્સમાં એક સ્ટ્રેટેજી આપી હતી અને હજી બી આપણો વ્યૂ એમ જ છે. તો આપણને એમ લાગે છે કે ઇન્ડેક્સ અને એની સાથે સાથે કોઈક સ્ટોક જે છે એ સારા મૂવ દેખાડી શકે છે. તો રિલાયન્સ પર આજે એક ઓપ્શનની સ્ટ્રેટેજી રણનીતિ રહેશે. 1250 નો કોલ ઓપ્શન જે છે એ રિલાયન્સમાં બાય કરવો જોઈએ. મારા ખ્યાલથી માર્કેટની સાથે નિફ્ટીની સાથે રિલાયન્સ એક સારો અપમૂવ દેખાડવા માટે તૈયાર થાય છે. તો રિલાયન્સનો 25 રૂપિયાની આસપાસ 1250 નો કોલ ઓપ્શન લેવો જોઈએ. 20 રૂપિયાના સ્ટોપ લોસ થી 35 રૂપિયાના ટાર્ગેટ સુધી આ સ્ટોક ચાલી શકે છે. તો 25 રૂપિયામાં 1250 નો રિલાયન્સનો કોલ ઓપ્શન. રિલાયન્સનો 1250નો કોલ ઓપ્શન તમારે અહીંયાથી બાય કરવાનો છે. 25 રૂપિયાની આજુબાજુનો ભાવ છે. 35નો ટાર્ગેટ, 20 રૂપિયાનો સ્ટોપ લોસ. એટલે અહીંયાથી રિલાયન્સમાં પણ થોડી ઘણી તેજી આવે એવી એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે. એટલા માટે તમારે આ કોલ ઓપ્શનની ખરીદદારી કરી શકો છો. પરંતુ એ સાથે આગળ વધીએ